હલો એવરીવન, સુગ્ન સમાજ બંધુઓ પ્રણામ. હું ચેતન મણિયાર મંગલ પ્રભા ન્યૂઝ એપિસોડ નંબર 21માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હાલમાં સમો નિવાસી અને જુહુ રહેતા શ્રીમતી હંસાબેન મહેન્દ્રકુમાર નાથાલાલ શાહ પરિવારમાં એક કરુણ ઘટના ઘટી. આ પરિવારના દીકરા શ્રી નીરજનું યુવા વયે મૃત્યુ થયું. તેની શ્રદ્ધાંજલિ રૂપે તેમજ શ્રીમતી હંસાબેન મહેન્દ્રકુમાર શાહની વર્ધમાન તપની 100મી ઓળી પૂર્ણ થઈ તેની અનુમોદનાર્થે આજના મંગલ પ્રભા ન્યૂઝ એપિસોડના સૌજન્યદાતા તરીકે આ પરિવારે લાભ લીધો છે. આ પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. નીરજને સ્મરણાંજલિ. નીરજ એટલે નીડર, રજ વિનાનો, જેના જીવનમાં કામ, ક્રોધ, માન, માયા, લોભ, કપટ વગેરેની રજ એટલે કે ધૂળ ન હોય તેવો, હૃદયથી દયાળુ અને કોમળ, જિંદાદિલીથી જીવન જીવનાર, સ્વભાવે સૌમ્ય અને સૌજન્યસભર હોવા છતાં દ્રઢ નિષ્ઠ અને સંકલ્પ શક્તિથી ભરેલી, મહેનતુ અને સાહસિક નીરજે હંમેશા પ્રેમ, આનંદ અને જવાબદારી વચ્ચે સંતુલન જાળવ્યું. જેમ કહેવાય છે ને કે બાબુ મોસાઈ, જિંદગી બડી હોની ચાહીએ, લંબી નહીં. તેવી રીતે તેનું જીવન ટૂંકું હતું પણ કિંગ સાઇઝ જીવન જીવ્યો હતો. તેના રમૂજી સ્વભાવે આજુબાજુના લોકોના દિલ જીત્યા. નીરજ પ્રેમ અને ઈમાનદારીથી જીવન જીવીને એક અમર વારસો છોડીને ગયો. નીરજ યાદ. તારી વિદાયમાં વીતે એક પછી એક રાત છે, પણ નજરોને હજી પણ તારી તલાશ છે. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી સાથ છે, પણ કેવો આ સંબંધોનો સંગાત છે. ભલે સરી જાય હાથમાંથી હાથ, પણ અકબંધ લાગણીનો અહેસાસ છે. તારું ના હોવું એ સત્ય સમજવાનો પ્રયાસ છે, પણ તારું હોવું એ મૃગજળનો આભાસ છે. વિધિના આ ખેલ સામે માનવી નાપાસ છે. હૃદયના એક ખૂણામાં તારી છબી ખાસ છે. સંબંધોના દરેક સ્વરૂપે તું અમારી આસપાસ છે. તારા ગયા પછી સમજાય છે કે તું અમારા માટે કેટલો ખાસ છે, તું કેટલો ખાસ છે. નીરજના સંબંધો. નીરજ એટલે શાંત, સહજ, સરળ સ્વભાવી, જેને માતા પિતાની બધી જ ઈચ્છા અને ફરજ નિભાવી, સોનલના દિલના દરેક અરમાન અને ઈચ્છા પૂરી કરી, ઋતુને પણ એને આંખોની પાપણ પર સજાવી, જસની ન કહેલી માંગણીઓ પણ એને સમજાવી, 3 ભાઈ બહેનની અતૂટ જોડી તેને પ્રેમથી નિભાવી, કાકા, મામા, ફુવા દરેક સંબંધમાં તેણે બધા ઉપર પ્રેમની ધારા વરસાવી, પરિવાર, ગામ, સમાજ, વ્યવસાય ને મિત્ર વર્તુળમાં તો તેને પોતાની એક આગવી છાપ જમાવી. જિંદગી જીવી ગયો તું રાજા જેવી, સાથે સૌને રાખી, મજદારમાં તું છોડી ગયો છેક સુધી લડત આપી. ભલે શરીરથી નથી સાથે આજે, પણ દિલમાં સદાય અમે તારી છબી રાખી, અમે તારી છબી રાખી. નીરજને સમસ્ત હંસાબેન મહેન્દ્રકુમાર નાથાલાલ શાહ પરિવારથી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. મંગલ પ્રભા ન્યૂઝ પણ નીરજને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પે છે. હાલમાં આ પરિવારના શ્રીમતી હંસાબેને વર્ધમાન તપની 100મી ઓળી નિર્વિઘ્ન પૂર્ણ કરી. આશીર્વાદદાતા સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ પરમ પૂજ્ય જયઘોષ સુરીશ્વરજી, પ્રશાંત મૂર્તિ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય રાજેન્દ્ર સુરીશ્વરજી, વિદ્વાન વ્યાકરણાચાર્ય પૂજ્ય ગચ્છાધિપતિ હેમચંદ્રાચાર્ય સુરીશ્વરજી, પૂજ્ય સંયમ કલેક્સી પરમ પૂજ્ય જગતચંદ્ર સુરીશ્વરજી, પૂજ્ય વરબોધિ સુરીશ્વરજી મહારાજ સાહેબ, પન્યાસ લલિત વિજયજી મહારાજ સાહેબ, સાધ્વીજી સિદ્ધ શ્રેયાશ્રીજી મહારાજ સાહેબ, આ સૌ મહાત્માઓના આશીર્વાદ સાથે શ્રીમતી હંસાબેનની 100મી આંબિલની ઓળી તપની પૂર્ણાહુતિ પ્રસંગે ભાવપૂર્ણ અનુમોદના. અતિ સુંદરીના પંથે ચાલવાનો સાચો માર્ગ એટલે આંબિલ તપ. દેવ, ગુરુ અને ધર્મની સંગ રહેવાનો સાચો માર્ગ એટલે આંબિલ તપ. પૂજ્ય હેમવલ્લભ સુરીશ્વરજી અને
સાધ્વીજી હંસ કીર્તિ શ્રીજીના માર્ગને અનુસરવાનો આદર્યો આંબિલ તપ. હંસાબેને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવ્યો કરીને 100 ઓળીનું આંબિલ તપ. નરકના દ્વારે લઈ જનાર વિગઈઓને જાણીને તે નિવારવા આદર્યો આંબિલ તપ. કર્મો અને વિઘ્નો સામે ઝઝૂમવાનો સાચો માર્ગ એટલે આંબિલ તપ. આહાર સંજ્ઞાને તોડવાનો સરળ માર્ગ એટલે આંબિલ તપ. રસેન્દ્રિયના સ્વાદને છોડવાનો એક જ સાચો માર્ગ એટલે આંબિલ તપ. પ્રભુ પ્રત્યે અડગ શ્રદ્ધા અને દ્રઢ નિશ્ચયથી પૂરો કર્યો 100 ઓળીના આંબિલ તપ. તપ સાથે સ્વાધ્યાય પૂર્ણ કરનાર હંસાબેને પૂર્ણ કર્યો આંબિલ તપ. સંપૂર્ણ પરિવાર, પાલીબેન નાથાલાલ શાહ પરિવાર, મહેન્દ્રભાઈ નાથાલાલ શાહ પરિવાર તથા કાંતાબેન રસિકલાલ શાહ પરિવાર વડાસનવાળા હંસાબેનને ભાવપૂર્ણ અનુમોદના કરે છે. ભાઈ નીરવને ઉણાદવાડા જીતેન્દ્ર કુમાર બાબુલાલ શાહ પરિવાર ઉર્ફે જેબી કાકા પરિવાર દ્વારા સ્નેહસભર શ્રદ્ધાંજલિ. યાદ રહેશે તમારા હૃદયની વિશાળતા, તમારા અંતરનો સ્નેહ, તમારા કાર્યોની કુશળતા, વ્યક્તિએ પ્રગટતા વ્યક્તિત્વની તમારી પ્રસન્નતા અને ઓચિંતી તમારી વિદાયની સ્તબ્ધતા. જીતેન્દ્ર કુમાર બાબુલાલ શાહ પરિવાર, જેબી કાકા પરિવાર સ્નેહસભર શ્રદ્ધાંજલિ અર્પે છે. હું પ્રિયા અલ્પેશ શાહ આપ સૌનું મંગલપ્રભા ન્યૂઝમાં હાર્દિક સ્વાગત કરું છું. સંસાર ચક્ર. આપણું જીવન આનંદ અને વિષાદ એવા બંને તત્વોથી ભરેલું હોય છે. આ જીવનની ઘટમાળ છે. જન્મ, મરણ, સગાઈ, લગ્ન, દીક્ષા, પાસ જેવી અનેક ગતિવિધિઓ એટલે જ સંસાર ચક્ર. તો ચાલો જેવીઓ સંસાર ચક્રમાં એક લટાર મારીએ. સગપણ વેવિશાળ. લાડોલ નિવાસી હાલ બોરીવલી રહેતા ચિરંજીવી વિશ્વા દેવાંગભાઈ કલ્યાણચંદ્ર શાહનું સગપણ વિરમગામ નિવાસી હાલ બોરીવલી રહેતા ચિરંજીવ વૈભવ જાગૃતભાઈ સેવંતીલાલ ઝવેરી સાથે નક્કી કરેલ છે. કરબટિયા નિવાસી હાલ અમદાવાદ રહેતા ચિરંજીવ અક્ષત હિતેશ કુમાર અમૃતલાલ મહેતાનું સગપણ જેરડા ડીશા નિવાસી હાલ અમદાવાદ રહેતા ચિરંજીવી તાનશી મનીષ કુમાર રમેશચંદ્ર શાહ સાથે નક્કી કરેલ છે. નૂતન ગૃહ પ્રવેશ. એડ્રેસ ફેરફાર. સમૂહ નિવાસી શ્રી દેવેન્દ્રભાઈ વાડીલાલ શાહ પરિવારે બોરીવલી મુકામે નૂતન ગૃહ પ્રવેશ કરેલ છે. બલોલ નિવાસી શ્રી મનોજભાઈ બાબુલાલ શાહ પરિવારે માટુંગા મુકામે નૂતન ગૃહ પ્રવેશ કરેલ છે. વડાસણ નિવાસી અરુણાબેન સુરેશભાઈ રતિલાલ શાહ પરિવારે પાર્લા મુકામે નૂતન ગૃહ પ્રવેશ કરેલ છે. અર્યંત શરણ. કોઈ પણ પ્રકારની વિદાય વસમી હોય છે, તેમાં પણ કાયમની વિદાય એટલે અસહ્ય વેદના, વ્યથાની અતિ કરુણ ઘટના. હાલમાં આપણા સમાજના પરિવારોમાં આવી કરુણ ઘટના ઘટી છે. આ પરિવારોએ તેઓના સ્વજનો ગુમાવ્યા છે. તેઓની ખોટ કાયમ માટે રહેશે. તે સર્વેને મંગલપ્રભા પરિવાર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. ઉમતા નિવાસી હાલ અંધેરી શોભનાબેન જગદીશભાઈ શાહ તારીખ 7/5/2025. બામણવા નિવાસી સરોજબેન ગૌતમલાલ શાહના જમાઈ હાલ વસઈ રહેતા રાજેશભાઈ નવીનચંદ્ર શાહ તારીખ 12/5/2025. બામણવા નિવાસી હાલ ગોરેગામ સુભાષભાઈ અમૃતલાલ શાહ તારીખ 13/5/2025. લાડોલ નિવાસી હાલ પૂના ભરતકુમાર ગૌતમલાલ શાહ તારીખ 16/5/2025. કડી નિવાસી હાલ મુંબઈ લતાબેન કસ્તુરભાઈ સંઘવી તારીખ 18/5/2025. સમૂહ નિવાસી હાલ મુંબઈ વસુમતીબેન કલ્યાણભાઈ શાહ તારીખ 22/5/2025. કડી નિવાસી સુનંદાબેન ચિમનલાલ શાહ તારીખ 28/5/2025. સમૂહ નિવાસી ઉર્મિલાબેન અરવિંદભાઈની દીકરી હાલ મલાડ રહેતા ફાલ્ગુનીબેન સમીરભાઈ પારેખ
તારીખ 2/6/2025. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપ. આપના આર્થિક સહયોગ માટે હૃદયપૂર્વક આભાર. જે સમાજ બંધુઓએ મંગલ પ્રભા ન્યૂઝના આ રચનાત્મક સાહસ પ્રત્યેનો પોતાનો આદર વ્યક્ત કરવા ઉમળકાથી આર્થિક કોન્ટ્રીબ્યુશન મોકલ્યું છે તેનો સાભાર સ્વીકાર કરી હૃદયપૂર્વક આભાર માનવામાં આવે છે. ₹1500 શ્રી VM શાહ ચેરિટેબલ ટ્રસ્ટ, સમો, મુંબઈ. સમો નગરે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી તેની અનુમોદનાર્થે. ₹1000 શ્રીમતી દર્શના દિનેશભાઈ બાબુલાલ શાહ, સમો, બોરીવલી. ચિરંજીવ સાહિલને ત્યાં ટ્વિન્સ પુત્ર પુત્રી જન્મની ખુશાલીમાં. ₹1000 શ્રીમતી કિસ્મિતાબેન કમલેશકુમાર વાડીલાલ શાહ, વડાસણ, કાંદિવલી. ચિરંજીવ સાગરના લગ્ન પ્રસંગની ખુશાલીમાં. ₹500 શ્રીમતી પારુલબેન મનોજકુમાર બાબુલાલ શાહ પરિવાર, બલોલ, માટુંગા. નૂતન ગૃહ પ્રવેશની ખુશાલીમાં. ₹500 શ્રીમતી ફાલ્ગુનીબેન દીપકભાઈ સતીશચંદ્ર શાહ પરિવાર, લાડોલ, મલાડ. બેન મહારાજ પરમ પૂજ્ય હિત રસા શ્રીજી મહારાજ સાહેબના સંયમ જીવનના 25 વર્ષ પૂર્ણ થયાની અનુમોદનાર્થે. હું રિમ્પલ હિતેન્દ્ર શાહ આપ સૌનું મંગલપ્રભા ન્યૂઝમાં હાર્દિક સ્વાગત કરું છું. વિવિધ તપ ધર્મની આરાધના, ભાવપૂર્ણ અનુમોદના. વર્ષિતપ એટલે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાને શરૂ કરેલું વ્રત. પરંતુ જૈન દર્શનમાં 13 મહિનાના આ તપને વર્ષિતપ તરીકે ઓળખવામાં આવે છે. આવા મહાન વર્ષિતપની આરાધના સમાજ બંધુઓએ વિવિધ સ્થળોએથી પૂર્ણ કરી હતી. તેઓની નામાવલી અહીં રજૂ કરવામાં આવે છે. પૂર્ણા મનીષભાઈ ભરતભાઈ શાહ, સમો, બોરીવલી, સળંગ બીજું વર્ષિતપ પૂર્ણ કર્યું. જ્યોતિ ચેતન મંગલદાસ મણિયાર, કડી, બોરીવલી. કવિતાબેન તેજસભાઈ કુમારપાળ શાહ, લાડોલ, બોરીવલી. દર્શનાબેન દિનેશભાઈ બાબુલાલ શાહ, સમો, બોરીવલી. મેઘાબેન વિરલભાઈ ચંદ્રકાંતભાઈ શાહ, વિહાર, બોરીવલી. અવનીબેન મિનલભાઈ ચંદ્રકાંતભાઈ શાહ, વિહાર, બોરીવલી. રીટાબેન પિયુષભાઈ ચીનુભાઈ શાહ, સમો, બોરીવલી. પ્રીતિબેન મયુરભાઈ અરવિંદભાઈ શાહ, સમો, બોરીવલી. કિરીટભાઈ કાંતિલાલ દેવચંદ શાહ તથા તેમના ધર્મપત્ની જયશ્રીબેન કિરીટભાઈ કાંતિલાલ શાહ તથા તેમના પુત્રવધુ નેહા જીતેનભાઈ કિરીટભાઈ શાહ, વડાસણ, કાંદિવલી. વિરાજ મહેન્દ્રકુમાર રમણલાલ શાહ તથા તેમના ધર્મપત્ની જીનલ વિરાજ મહેન્દ્રકુમાર શાહ, કડી, કાંદિવલી. કુમુદભાઈ જયંતિલાલ શાહ તથા તેમના પુત્રવધુ રિંકી બિનોય કુમુદચંદ્ર શાહ, સમો, કાંદિવલી. હિનાબેન જતીનભાઈ ત્રિકમલાલ શાહ, સમો, ગોરેગામ. ભાવનાબેન અજીતકુમાર મંગળદાસ શાહ, ઉણાદ, ગોરેગામ. નરેશભાઈ પ્રવીણચંદ્ર મફતલાલ શાહ તથા તેમના ધર્મપત્ની કૌમુદીબેન નરેશભાઈ પ્રવીણચંદ્ર શાહ, વિહાર, મુંબઈ. અતુલભાઈ કલ્યાણચંદ્ર અંબાલાલ શાહ, વડાસણ, મુંબઈ. પીનાબેન જગદીશભાઈ પ્રવીણચંદ્ર શાહ, વિહાર, મુંબઈ. અનિતાબેન જસ્મીનભાઈ જયંતિભાઈ શાહ, કડા, મુંબઈ. હેતલબેન રાહુલભાઈ વસંતલાલ શાહ, વિહાર, મુંબઈ. મમતાબેન રમેશભાઈ અમરતલાલ શાહ, કરબટિયા, અમદાવાદ. સળંગ બીજું વર્ષિતપ પૂર્ણ કર્યું. દિશાબેન નીરવભાઈ શશિકાંતભાઈ શાહ, વડાસણ, અમદાવાદ. સંસ્થા સમાચાર તથા વિવિધ સમાચાર. શ્રી કડીનગરે અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ. શ્રી કડીનગરે તારીખ 8 મે થી 14 મે દરમિયાન ભક્તિ યોગાચાર્ય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબ તથા શાસ્ત્ર સંશોધક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતોની નિશ્રામાં શ્રી મુનિ સુબ્રત સ્વામી દાદાનો અંજન શલાકા તથા શ્રી જીરાવલા પાર્શ્વનાથ, શ્રી આદેશ્વર દાદા તથા અન્ય જીન બિંબોનો પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો. મહોત્સવ દરમિયાન વિવિધ પૂજન, અનુષ્ઠાન, અનેક ગણા ચઢાવા, સાધારણ ફંડ સાથે સુંદર આયોજનબદ્ધ અને વ્યવસ્થાબદ્ધ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ.
પૂજ્યશ્રીઓની પાવનકારી નિશ્રા અદ્ભુત રહી. નૂતન અદ્ભુત કોતરણી યુક્ત ભવ્ય જિનાલય, ભવ્ય અંગરચના, વિવિધ આયોજન, વ્યવસ્થા, વિધિકાર, સંગીતકાર, મહોત્સવનો જાજરમાન માંડવો, સ્વાદિષ્ટ ભોજન સાથે આરામદાયક બેઠક વ્યવસ્થા, ઉતારા સાથે આવાગમનની સુવિધા, શ્રી સંઘના ભાઈ બહેનો, પધારેલા આમંત્રિત મહેમાનો વગેરે દ્વારા આ જન્મભૂમિ અને કોઈકની કર્મભૂમિનું દરેકને ઋણ ચૂકવવાનો આ સુનહેરો પરમાનંદી પ્રસંગ પ્રાપ્ત થયો. આ પ્રમાણે મહોત્સવની ઉજવણી ખૂબ અનુમોદનીય અને ઐતિહાસિક અદ્ભુત સંભાળનું બની રહી. નૂતન પરિચય પુસ્તિકા વિમોચન. શ્રી જૈન વિશા ઓસવાળ મિત્ર મંડળ અમદાવાદ દ્વારા નૂતન પરિચય પુસ્તિકા 2025 નું વિમોચનનો કાર્યક્રમ તારીખ 1/6/2025 ને રવિવારે સવારે ટાગોર હોલ પાલડી અમદાવાદ ખાતે યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે સવારે ચા કોફી બાદ 9:30 કલાકે સામાજિક હૃદયસ્પર્શી કોમેડી નાટક બા તને હું ક્યાં રાખું યોજાયો હતો, જેમાં મધ્યાંતરમાં નૂતન પરિચય પુસ્તિકાનું વિમોચન શ્રી વિક્રમભાઈ મૂળચંદ શાહ પરિવાર સમો અમદાવાદ હસ્તે નલિનભાઈ તથા ડોક્ટર ભરતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. વધુમાં પુસ્તિકામાં જાહેર ખબર આપનાર દાતાઓનું બહુમાન ગિફ્ટ આપીને કરવામાં આવ્યું હતું. મંડળ દ્વારા ઘર દીઠ 2 પુસ્તિકા અને સુંદર ગિફ્ટ આપવામાં આવી હતી. આ પ્રસંગે અંદાજે 450 વ્યક્તિઓ ઉપસ્થિત રહી આ પ્રસંગને માણ્યો હતો. નાટક બાદ સૌ સાથે ભોજન લઈ છૂટા પડ્યા. આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ પ્રશંસનીય અને સફળ રહ્યો. નોટબુક ચોપડા વિતરણ. શ્રી જૈન વિશા ઓસવાળ મિત્ર મંડળ અમદાવાદ દ્વારા તારીખ 6 જૂન 2025 ને શુક્રવારે સાંજે 5 થી 8 માં ચોપડા વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં કેજી વાળા બાળકોને ગિફ્ટ આપવામાં આવી હતી અને 1 થી કોલેજ સુધીના ભણતા દરેક વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં ચોપડામાં એડ આપનાર દરેક પરિવારને 2 ડઝન ચોપડા નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા. સામૂહિક વર્ષી તપના પારણા કરાવવાનો શુભ અવસર. ગોરેગામ જવાહરનગર જૈન સંઘ દ્વારા અખાત્રીજના શુભ દિને સામૂહિક વર્ષી તપ પારણાનો પ્રસંગ ખૂબ જ સુંદર રીતે યોજાયો હતો, જેમાં સમૂહ નિવાસી શ્રીમતી હિનાબેન જતીનભાઈ શાહના વર્ષી તપની અનુમોદનાર્થે તેમના પરિવાર શ્રી સવિતાબેન ત્રિકમલાલ શાહ પરિવાર આ સામૂહિક પારણાનો લાભ લીધો હતો. આ પ્રસંગે આચાર્ય ભગવંત જય સુંદર સુરેશ્વરજી આદિ ઠાણા શ્રી સંઘ સાથે તેમના નિવાસ સ્થાને પધાર્યા હતા. ત્યારબાદ ગુંડેચા આરાધના ભવન ખાતે વર્ષી તપના પારણા યોજાયા હતા. આ પ્રમાણે આ પ્રસંગ ખૂબ ખૂબ અનુમોદનીય બની રહ્યો હતો. બેંકોક શહેરમાં નૂતન જિનાલયમાં પ્રતિષ્ઠા મહોત્સવ. બેંકોક શહેરમાં હાલમાં 4th મેના શુભ દિને નૂતન જિનાલયમાં સંભવનાથ ભગવાન આદિ જીન બિંબોનો પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો, જેમાં વડાસણ નિવાસી શ્રીમતી અરુણાબેન સુરેશકુમાર શાહના પુત્ર અને પુત્રવધુ શ્રીમતી પ્રીતિબેન વિપુલકુમાર શાહ પરિવારના શુભ હસ્તે શ્રી શાંતિનાથ ભગવાન અને સિદ્ધચક્રજી ભગવાનની ભવ્યાતિ ભવ્ય પ્રતિષ્ઠા સંપન્ન થઈ હતી. પ્રાચીન શૈલીથી નવનિર્મિત નૂતન શિખરબંધી જિનાલય અને આરાધના ભવનના નિર્માણમાં પણ આ પરિવારને વિવિધ લાભ મળ્યા છે. આ પ્રમાણે આ પ્રસંગની ઉજવણી ખૂબ અનુમોદનીય, ઐતિહાસિક અને અભૂતપૂર્વ સંભાળનું બની રહી. સંયમ જીવનના 25 વર્ષ ભાવપૂર્ણ અનુમોદના. લાડોલ તીર્થ અને મલાડ રહેતા શ્રીમતી કુસુમબેન સતીશચંદ્ર શાહ પરિવારની સાંસારિક દીકરી લીનાબેન, જેઓ સમોવાડા પરમ પૂજ્ય કંચન શ્રીજી મહારાજ સાહેબના શિષ્યા, પરમ પૂજ્ય સમરસા શ્રીજી મહારાજ સાહેબના, પરમ પૂજ્ય હિતપ્રજ્ઞા શ્રીજી મહારાજ સાહેબના શિષ્યા, પરમ પૂજ્ય હિતરસા શ્રીજી મહારાજ સાહેબ, જેઓના સંયમ જીવનના 25 વર્ષ હાલમાં તારીખ 25 મેના રોજ સંયમપૂર્વક પૂર્ણ થયા. આ 25 વર્ષના દીક્ષા પર્યાયમાં તેઓએ વિવિધ તપ ધર્મની આરાધના જેમ કે વર્ષી તપ, 2 અઠ્ઠાઈ, માસક શમણ, 1 ધાનથી 9 પદની ઓળી, 34 વર્ધમાન તપની ઓળી, 20 સ્થાનકની ઓળી, ગૌતમ લબ્ધિ તપ,
24 તીર્થંકરના એકાશના, 2 વાર 99, 24 છઠ કરી, 7 જાત્રા વગેરે નાની મોટી તપશ્ચર્યા સાથે સ્વાધ્યાય કરી તેમના ચારિત્ર્ય જીવનને ઉજાળ્યું છે. મંગલપ્રભા ન્યૂઝ તેમની ભૂરી ભૂરી અનુમોદના કરે છે. શ્રી કરબટિયા પીપલધન જિનાલયની 149મી સાલગીરા. શ્રી કરબટિયા પીપલધન સ્થિત શ્રી અભિનંદન સ્વામી જિનાલયની 149મી સાલગીરા વૈશાખ વદ બીજ બુધવાર તારીખ 14/5/2025 ના રોજ ખૂબ જ ઉલ્લાસભેર ઉજવવામાં આવી. તારીખ 13/5/2025 ના રોજ સર્વ જીન બિંબોના 18 અભિષેક કરવામાં આવ્યા હતા. તે દિવસે નવકારશી જમણવારના લાભાર્થી શ્રી અમથાલાલ પિતાંબરદાસ સિરોયા પરિવાર હતા. સાલગીરાના રોજ ધ્વજાના તથા સ્વામી વાત્સલ્યના કાયમી લાભાર્થી શ્રી કેશવલાલ માનચંદ શાહ પરિવાર હતા. ધ્વજાના સહ લાભાર્થી શ્રી અમથાલાલ પિતાંબરદાસ સિરોયા પરિવાર તરફથી ₹100નું સંઘ પૂજન તથા વિવિધ ભાગ્યશાળીઓ તરફથી ₹150નું સંઘ પૂજન તથા થાળી ધોઈને પીનારને ₹50ની પ્રભાવના આપવામાં આવેલ. સાલગીરાના રોજ બપોરના આવતી સાલની 150મી સાલગીરાના પંચાન્નિકા મહોત્સવના વિવિધ આદેશોમાં હાજર રહેલ ભાગ્યશાળીઓએ શ્રી સંઘની જોડી છલકાવી દીધી હતી. અંદાજિત 325 વ્યક્તિ સાલગીરી ઉજવણીમાં હાજર રહી આ પ્રસંગને દીપાવ્યો હતો. શ્રી સમૂહનગરે નવનિર્મિત રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 10 એપ્રિલ 2025 ના રોજ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધર્મધ્વજા આરોહણ, દેહ શુદ્ધિ, પ્રાયશ્ચિત, સાંસ્કૃતિક લોક ડાયરો, યજ્ઞ પ્રારંભ, જળયાત્રા, શોભાયાત્રા, આરતી વગેરે કાર્યક્રમમાં સમૂહ નગરજનો તથા આમંત્રિત મહેમાનો ખૂબ જ ઉત્સાહ સાથે જોડાઈ આ પ્રસંગને ધર્મમય બનાવી ખૂબ અનુમોદના કરી હતી. આ રામ મંદિરના નવનિર્માણમાં સ્વર્ગસ્થ તારાબેન મણીલાલ શાહના આત્મશ્રેયાર્થે ₹5 લાખનું દાન શ્રી વિનોદભાઈ મણીલાલ શાહ પરિવારે અર્પણ કર્યું હતું. સ્વર્ગસ્થ યોગેશભાઈ વિનોદભાઈ શાહના આત્મશ્રેયાર્થે ₹2,81,000 રામમૂર્તિના લાભાર્થી તરીકે શ્રી કૌશલ યોગેશભાઈ શાહ પરિવારે લાભ લીધો હતો. સ્વર્ગસ્થ વસુમતીબેન જયંતિલાલ શાહના આત્મશ્રેયાર્થે ₹50,000 ઘંટના લાભાર્થી તરીકે શ્રી હિતેશકુમાર જયંતિલાલ શાહ પરિવારે લાભ લીધો હતો તથા રજપૂત સમાજ પરિવારો સાથે ગ્રામજનોએ ઉદારતાથી ધન વર્ષા વહાવી આ મંદિરના નવનિર્માણમાં સહભાગી થયા હતા. વિવિધ સુકૃતની મંગલપ્રભા ન્યૂઝ ભાવપૂર્ણ અનુમોદના કરે છે. શ્રી કડીનગરે 8 મે થી 14 મે દરમિયાન યોજાયેલ અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં કડી નિવાસી અને હાલ બોરીવલી રહેતા શ્રીમતી ભારતીબેન રોહિતભાઈ કચરાલાલ શાહ પરિવારે શ્રી આદેશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરાવવાનો લાભ મેળવ્યો હતો. તેમજ શ્રીમતી ભાનુબેન અશોકભાઈ રતિલાલ શાહ પરિવારે જીરાવલા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવાનો અનુપમ લાભ મેળવ્યો હતો. તે ખૂબ ખૂબ અનુમોદનીય છે. ઉપરોક્ત બંને પરિવારની મંગલપ્રભા ન્યૂઝ ખૂબ ખૂબ અનુમોદના કરે છે. વિસનગર પાંજરાપોળમાં શ્રીમતી વિરબળાબેન રમણલાલ શાહ દ્વારા ₹1 કરોડનું માતબર દાન. જીવદયા પ્રેમી ઉમટા નિવાસી હાલ મુંબઈ રહેતા શ્રી રમણલાલ રતિલાલ શાહ પરિવાર દ્વારા વિસનગર પાંજરાપોળમાં સમવસરણ, RCA પાકા રોડ, નવીન ગેટ, નવીન ઓફિસ વગેરે માટે ₹1 કરોડનું માતબર દાન આપવામાં આવ્યું છે. તેમજ ઘણા વર્ષોથી આ પરિવાર દર વર્ષે ખૂબ મોટી રકમ સગા સ્નેહીઓના સંપર્કથી પાંજરાપોળના સેવા કાર્યમાં અપાવે છે. હાલમાં સમવસરણના અનાવરણ પ્રસંગે આ પરિવારના દેશ વિદેશના તેમજ સ્નેહીજનોને આશરે અંદાજિત 200 વ્યક્તિઓને હવાઈ માર્ગે સ્વખર્ચે તારંગા તીર્થ વગેરે યાત્રા કરાવી વિસનગર પાંજરાપોળ ખાતે આમંત્રિત કરી પાંજરાપોળની દરેક કામગીરી બતાવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો તેમજ વિસનગરના કેટલાક સ્થાનિક રહીશો તરફથી લગભગ ₹2.25 કરોડનું દાન પ્રાપ્ત થયું હતું. આ પ્રસંગે ₹3.25 કરોડ જેટલી ઉપજ થઈ હતી. મંગલપ્રભા ન્યૂઝ આ પરિવારની ભાવપૂર્વક અનુમોદના કરે છે. માતોશ્રી
વિમળાબેન પુંજાલાલ શાહ જન્મ શતાબ્દી મહોત્સવ. કરબટિયા નિવાસી હાલ મુંબઈ રહેતા માતુશ્રી વિમળાબેન પુંજાલાલ શાહ પરિવારે એમના જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે તેઓને ચાંદીથી તોલીને અંદાજિત 25 લાખ રૂપિયાની રકમ તથા તે પ્રસંગે ઉપસ્થિત સગા સ્નેહી તથા સંસ્થાઓ દ્વારા અંદાજિત બીજી 25 લાખની રકમ એમ 50 લાખની રકમ એકત્રિત કરી વિવિધ પાંજરાપોળમાં અબોલ પશુચારા નિભાવ માટે આપવામાં આવી હતી. આ પ્રસંગ ખૂબ ખૂબ અનુમોદનીય બની રહ્યો હતો. તેઓની મંગલપ્રભા ન્યૂઝ ભાવપૂર્ણ અનુમોદના કરે છે. ઉપધાનતપ દાવડ નિવાસી હાલ ભાયંદર શ્રીમતી પુષ્પાબેન રોહિતકુમાર શાહ જેઓએ 17 ફેબ્રુઆરી 2025 ના શુભ દિને શંખેશ્વર તીર્થે પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય યશોવર્મા મહારાજ સાહેબની નિશ્રામાં ઉપધાન તપની આરાધના નિર્વિઘ્ન પૂર્ણ કરેલ છે. તેઓની મંગલપ્રભા ન્યૂઝ ભાવપૂર્ણ અનુમોદના કરે છે. શેત્રુંજય તીર્થ 99 જાત્રા બિલોદરા નિવાસી હાલ મલાડ શ્રીમતી રેખાબેન શૈલેષકુમાર શાહના પુત્રવધુ ડોક્ટર માનસી રોહિત શાહ તથા તેમની દીકરી તિશા રોહિત શાહે હાલમાં શેત્રુંજય તીર્થે પરમ પૂજ્ય શ્રી પૂર્ણચંદ્ર શુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં 99ની યાત્રા ખૂબ જ સુખ સાતાપૂર્વક પૂર્ણ કરી છે. તેઓની મંગલપ્રભા ન્યૂઝ ભાવપૂર્ણ અનુમોદના કરે છે. શિક્ષક દ્વારા કંડારાતું શિલ્પ એટલે વિદ્યાર્થી. ભારતનું નૂતનમય ભવિષ્ય એટલે વિદ્યાર્થી. એવા અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આપણા સમાજમાં એજ્યુકેશનમાં સફળતા મેળવી આગળ ને આગળ વધી રહ્યા છે. આ વર્ષે આપણા સમાજમાં વિદ્યાર્થીઓએ 10th અને 12th બોર્ડ્સની પરીક્ષા આપી હતી, જેના રિઝલ્ટ્સ આવી ગયા છે. જેમાં 75% થી વધારેના ટોપર્સ વિદ્યાર્થીઓના નામ અમે મંગાવ્યા હતા. તેમાં જે નામ અમોને મળ્યા છે તે નામોને અહીંયા રજૂ કરવામાં આવી રહ્યા છે. 10th સ્ટાન્ડર્ડ બોર્ડ્સ પ્રશમ નિહાર દેવેન્દ્રભાઈ ગાંધી કડી કાંદીવલી ICSE બોર્ડ 96%. કહાન જીગર મુકેશભાઈ શાહ વિસનગર મલાડ ICSE બોર્ડ 95.80%. ધૃતિ પ્રજ્ઞેશ સુરેશભાઈ શાહ વિહાર મુંબઈ CBSE બોર્ડ 95.20%. વંશીલ હિમાંશુ કીર્તિકુમાર શાહ કડી સુરત CBSE બોર્ડ 94.87%. જીયા જીતેન કિરીટભાઈ શાહ વડાસન કાંદીવલી ICSE બોર્ડ 94%. સંયમ મેહુલ નિરંજનભાઈ શાહ સમો મલાડ ICSE બોર્ડ 94%. હિત તેજસ વિનોદભાઈ શાહ જાસ્કા મલાડ 93%. કાવ્યા પ્રકાશ જશવંતલાલ શાહ બામણવા સુરત 92.6%. ધર્મિક ચિરાગ જસવંતલાલ મહેતા કરબટિયા બોરીવલી 92%. શ્રાવ્યા અંકિત મુકેશભાઈ શાહ કડા મુંબઈ ICSE બોર્ડ 87%. હિતા જિગ્નેશ મનોજભાઈ શાહ સમો મીરા રોડ CBSE બોર્ડ 85%. નીવ જિગ્નેશભાઈ બિપિનચંદ્ર શાહ કડા ભાયંદર CBSE બોર્ડ 83.40%. નમન વિરલ ચંદ્રકાંતભાઈ શાહ વિહાર બોરીવલી CBSE બોર્ડ 83.20%. નવન વિરલ ચંદ્રકાંતભાઈ શાહ વિહાર બોરીવલી CBSE બોર્ડ 83.20%. આરવ સારવ નરેશભાઈ શાહ વડાસણ અમદાવાદ CBSE બોર્ડ 79%. સાન્યા કેતન રસિકલાલ શાહ વડનગર બોરીવલી 76%. નમન ચિરાગ નરેન્દ્રભાઈ મણિયાર કડી ભાયંદર 76%. 12th સ્ટાન્ડર્ડ બોર્ડ્સ રુજુ અપૂર્વ કમલેશભાઈ શાહ વિસનગર મલાડ 93.83%. શુભમ અમીશ બિપિનભાઈ શાહ લાડોલ બોરીવલી 93.50%. પ્રિયા અનુજ નરેન્દ્રભાઈ શાહ જાસ્કા ભાયંદર 93.17%. વૈશ્વી બ્રિજેશ અજીતભાઈ શાહ વડાસણ મલાડ 90%. સંયમ વિશાલ વિજયભાઈ શાહ ઉમતા મુંબઈ 88.83%. ઝંકાર કેતન રસિકલાલ શાહ વડનગર બોરીવલી 84%. હીર બકુલ રમેશચંદ્ર શાહ કરબટિયા અમદાવાદ 84%. મેઘ સમીર સેવંતીલાલ શાહ વડનગર મીરા રોડ 84%. પ્રાથવી જગદીશ ચિનુભાઈ શાહ ટિન્ટોડન અમદાવાદ 82.3%.
અંતમાં એટલું જરૂરથી કહીશ કે આપ સૌએ મારામાં વિશ્વાસ મૂકી સતત મને પ્રોત્સાહિત કર્યો છે. મારા દરેક કાર્યમાં આપ સૌ ઉપયોગી બન્યા છો. તે સર્વે સમાજ બંધુઓનો દિલથી આભાર માની સ્નેહ સમર્પણ કરું છું. અને હા, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઈક કરો, સર્વે સમાજ બંધુઓ સાથે શેર કરો અને બેલ આઇકોન પર જઈને ક્લિક કરો. જો તમારી પાસે ઈનો છે તો કેકથી લઈને તમે ઢોકળા ફૂલાવી શકો છો, પણ જો તમારી પાસે ઈગો છે તો ફક્ત ને ફક્ત તમે તમારું મોં ફૂલાવી શકો છો. તો મોં ફૂલાવાનું બંધ કરો, હસતા રહો, ખુશ રહો. તો ફરી મળીએ મંગલ પ્રભા ન્યૂઝ એપિસોડ 22માં. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો અને એકબીજાને યાદ કરતા રહો.